નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક મહત્વના સમાચાર। આજથી ભારતમાં અમેરિકાનો 25% ટેરિફ લાગુ થયો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક દિવસ પહેલા ભારત પર 1 ઓગસ્ટ 2025 થી 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી। 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ અને દંડની પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોગવાઈ કરી છે। ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બધું બરોબર નથી ચાલી રહ્યું। રશિયાથી હથિયાર તેલ લેવા બદલ ભારત પર ટ્રમ્પે ટેરિફનો બોમ્બ ફેંક્યો। ભારત પર 25% ટેરિફ લાદ્યા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને મૃત અર્થતંત્રો કહ્યા। તેમણે કહ્યું કે ભારત અને રશિયાને તેની અર્થવ્યવસ્થાઓ સાથે ડૂબવા દો, મને શું વાંધો છે। હાલમાં ભારત પર યુએસ ટેરિફ માલના આધારે સરેરાશ 10% જેટલો છે। વિદેશ નિષ્ણાત નિરંજનભાઈ માર્જની જોડાઈ ગયા છે। નિરંજનભાઈ, સ્વાગત TV13 માં આપણું। નિરંજનભાઈ, જે પ્રકારે અમેરિકાએ 25% ભારત પર ટેરિફ લાગુ કર્યો છે, આજથી તેની અમલવારી કરવા માટેની વાત છે। સૌથી પહેલા તો આટલા મોટા નિર્ણય પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ। આ નિર્ણય લેવામાં એના પાછળ જે કારણ છે તો એક જ છે કે ભારત ઉપર ટ્રેડ ડીલ માટે દબાવ લાવવાનો આ એક પ્રયત્ન છે એવું હું માનું છું। કારણ કે ભારત અને અમેરિકાના જે વ્યાપાર છે તો એમાં ભારતને ફાયદો થાય છે, જેને ઇકોનોમિક્સમાં આપણે ટ્રેડ સરપ્લસ કહીએ છીએ। તો એ ભારતની તરફેણમાં છે, એમાં અમેરિકાને મોટું નુકસાન થાય છે। અમેરિકા એ એક એવા દેશોમાંથી છે કે જેની સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ છે, એટલે કે ભારતના જે અમેરિકા સાથે એક્સપોર્ટ છે તો એ ઇમ્પોર્ટ કરતા વધારે છે, એટલે ભારતને એમાં ઘણો ફાયદો થાય છે અમેરિકા સાથેના વ્યાપારમાં। તો આ એક વાત છે કે જેના ઉપર ટ્રમ્પ હંમેશા એક નારાજી વ્યક્ત કરતા આવ્યા છે। તો એ એક કારણ છે કે જેના કારણે આ ભારત ઉપર ટેરિફ લગાવ્યું છે। અને બીજું એવું કે ભારત હમણાં જે બીજા દેશો સાથે પણ જે વ્યાપાર કરે છે, ખાસ કરીને ભારતના જે રૂસ સાથે સંબંધો છે, તો એના પ્રત્યે પણ અમેરિકાએ ઘણી નારાજગી વ્યક્ત કરી છે। અને અમેરિકાનો એક એવો પ્રયત્ન રહે છે કે જે અમેરિકા અને પશ્ચિમી દેશોનું જે નીતિ રહી છે, વિદેશ નીતિ, અને રશિયાની સામે એમનો જે સ્ટેન્ડ છે, તો એ ભારત પણ એમની સાથે જોડાય અને રશિયાના વિરોધમાં સ્ટેન્ડ લે, આ એક કારણ છે। બિલકુલ નિરંજનભાઈ, ધન્યવાદ જોડાવા બદલ। તો એક મહત્વના સમાચાર, અને જે આજ મહત્વપૂર્ણ સમાચાર પર અપડેટ આવી રહી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ 7 દિવસ માટે મુલતવી રાખ્યો છે। કારણ કે આપને જણાવી દઈએ કે જે 1 તારીખથી જાહેરાત કરવામાં આવી હતી ટેરિફ માટે લાગુ કરવા માટેની, તે 7 દિવસ માટે મુલતવી રહ્યો છે। હવે 7મી ઓગસ્ટથી લાગુ થશે। આ 7 દિવસ દરમિયાન જો કોઈ વાટાઘાટો અમેરિકાની અને ભારતની થાય છે તો આ નિર્ણયમાં ફેરબદલ થવાની પૂરેપૂરી શક્યતા।